આ વિડીયોમાં આપણે શીખશું કે તમે રાઇટ ટુ એજ્યુકેશન 2026નું પોતાના બાળકનું ફોર્મ ઘરે બેઠા કઈ રીતે ભરી શકો છો। સૌપ્રથમ તો તમારે બધા જ ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવાના છે। ડોક્યુમેન્ટ કયા કયા જોશે એને લગતો વિડીયો મેં એક બનાવી રાખેલો છે, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જે જોઈ અને તમે બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લેશો। પ્રથમ પોતાના ફોનમાં અથવા તો લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેશો અને આરટીઈની આ સાઇટ ઓપન કરી લેશો, rte.orp.gujarat.com। હવે આરટીની સાઇટ ખુલ્યા બાદ અહીં ઓનલાઈન અરજી લખેલું છે ત્યાં આગળ ક્લિક કરી દેશો। અહીં નવી એપ્લિકેશન લખેલું છે તેના પર ક્લિક કરશો। ટોટલ 6 સ્ટેપમાં ફોર્મ ભરવાનું હોય છે, જેમાં સૌપ્રથમ છે ફોર્મ એ। ફોર્મ એમાં આપણે અહીં અમુક ડિટેલ્સ આપવાની હોય છે, જેમાં સૌથી પહેલાં તો બાળકની માહિતી હોય છે, જેમાં બાળકનું નામ અહીં લખી દેશો, પિતાનું નામ તથા અટક તથા બાળકનો આધાર કાર્ડ નંબર અહીં લખશો। શું આપનું બાળક દિવ્યાંગ છે? તમારું બાળક દિવ્યાંગ હોય તો યસ અને ના હોય તો નો પર ક્લિક કરશો। તમારી બાળકની જન્મ તારીખ અહીં દાખલ કરશો। ત્યારબાદ બાળક બોય હોય, ગર્લ હોય કે જે કંઈ હોય તે અહીંથી સિલેક્ટ કરી દેશો। ત્યારબાદ થોડું નીચે સ્લાઇડ કરશો। ત્યારબાદ બાળકના માતા પિતા અથવા તો વાલીની વિગત આપણે એડ કરવાની રહેશે। હવે માતા પિતાના કિસ્સામાં અહીં માતા પિતા પર ક્લિક કરશો। માતા પિતા હયાત ન હોય, બીજા કોઈ એના ગાર્ડિયન એટલે કે વાલી હોય તો અહીં વાલી પર ક્લિક કરશો। હું માતા પિતા પર ક્લિક કરું છું। ત્યારબાદ અહીં સૌપ્રથમ તો માતાની ડિટેલ આવશે, જેમાં અહીં માતાનું નામ, માતાનું મિડલ નામ એટલે કે બાળકના પિતાનું નામ આવી જશે અને અહીં અટક આવશે માતાની। ત્યારબાદ માતાનો આધાર કાર્ડનો નંબર, અહીં માતાની શૈક્ષણિક લાયકાત જે કંઈ પણ તે ભણેલા હોય તે અહીંથી સિલેક્ટ કરી લેશો। અહીં માતાનો વ્યવસાય, માતા શું કરે છે, કોઈ જોબ કરે છે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કે પછી કોઈ બિઝનેસ કરે છે કે પછી હાઉસવાઈફ હોય તો પછી છેલ્લે અહીં અનએમ્પ્લોયડ એવું સિલેક્ટ કરી લેશો। તો અહીં પિતાની માહિતી માગશે, તો સૌપ્રથમ અહીં પિતાનું નામ, પિતાનું મિડલ નામ એટલે કે પિતાનું એટલે કે બાળકના દાદાનું નામ અહીં આવશે। ત્યારબાદ પિતાની અટક, પિતાના આધાર કાર્ડનો નંબર, ત્યારબાદ પિતાની શૈક્ષણિક લાયકાત જે કંઈ પણ હોય તે અહીંથી સિલેક્ટ કરવાની છે અને અહીં પિતાનો વ્યવસાય, પિતા શું કામ કરે છે તે અહીંથી સિલેક્ટ કરશો। ગવર્મેન્ટ જોબ કરે છે, પ્રાઇવેટ કરે છે કે પછી બિઝનેસ કરે છે, અથવા તો જો મજૂરી કામ કરતા હોય તો અહીં લેબર વર્ક સિલેક્ટ કરી લેશો। એટલે અહીં બેંકની માહિતી આપવાનો ઓપ્શન આવશે। મિત્રો, બેંકની માહિતી તમે બાળકની પણ આપી શકો છો અથવા તો માતા પિતાની પણ આપી શકો છો અને માતા પિતા અને બાળક એ બંનેની પણ આપી શકો છો। હવે હું અહીં માતા પિતાની માહિતી આપવાનો છું, તો હું અહીં પેરેન્ટ્સ પર ક્લિક કરી દઉં છું। માતા પિતાની માહિતી હું હવે એડ કરીશ। તમે જો બાળકની માહિતી આપવા ઈચ્છતા હોય તો તમે અહીં ચાઇલ્ડ પર ક્લિક કરી શકો છો। એવા કિસ્સામાં તમારે બાળકની માહિતી આપવાની થશે। તો મેં માતા પિતા પર ક્લિક કરેલું છે એટલે અહીં બાળકના માતા અથવા તો પિતા બેમાંથી કોઈ પણ એકની ડિટેલ અહીં એન્ટર કરવાની છે। પિતાની એન્ટર કરો તો પણ ચાલશે અને માતાની એન્ટર કરો તો પણ ચાલશે। હવે અહીં વાલીનો બેંક એકાઉન્ટનો નંબર, એમની બેંકનો એફએસસી કોડ, બેંકનું નામ, બેંક બ્રાન્ચનું નામ અહીં લખી દેશો। વાલીના બેંક એકાઉન્ટમાં જે રીતે તેનું નામ છે તે રીતે અહીં નામ લખી દેશો। ત્યારબાદ એકાઉન્ટ સાથે જોડાયેલ આધાર આઈડી એટલે કે તમે જેની પિતાની ડિટેલ એડ કરતા હોય તો પિતાનો આધાર કાર્ડનો નંબર લખશો, માતાની બેંકની ડિટેલ એડ કરી હોય તો અહીં માતાનો આધાર કાર્ડનો નંબર લખશો। ત્યારબાદ નીચે સ્લાઇડ કરશો અને સંપર્કની માહિતી, એમાં અહીંયા તમારે પોતાનો મોબાઈલ નંબર લખી દેવાનો છે અને તે જ નંબર અહીં બીજી વાર લખશો કન્ફર્મેશન માટે। વાલીનું ઈમેલ આઈડી, મિત્રો તમારા પાસે જો ઈમેલ આઈડી ના હોય તો તમે આને સ્કીપ કરી શકો છો, પરંતુ જો તમારા પાસે ઈમેલ આઈડી હોય તો તમે અહીં ઈમેલ આઈડી નાખી દેશો। ત્યારબાદ અહીં નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો એટલે તમે ફોર્મ બી પર આવી જશો। સૌપ્રથમ એડમિશનની ડિટેલ્સ માંગશે, જેમાં પ્રવેશ વર્ગ STD1 એટલે કે ધોરણ 1 એ ડિફોલ્ટ જ રહેશે, એમાં કોઈ બદલાવ નહીં થાય। ત્યારબાદ અહીં માધ્યમ વિકલ્પ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે તમારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન દેવડાવવું છે કે ગુજરાતી મીડિયમમાં, અથવા તો બીજા કોઈ મીડિયમમાં જો દેવડાવવા ઈચ્છતા હોય જેમ કે હિન્દી, મરાઠી, ઉર્દૂ, તો અહીં એ પણ ઓપ્શન અવેલેબલ છે। હું ગુજરાતી મીડિયમમાં એડમિશન અપાવડાવવા ઈચ્છું છું તો હું અહીં ગુજરાતી પર ક્લિક કરું છું। અહીં લખેલું છે કેટેગરી ઓફ એપ્લિકેશન, તમારું બાળક જે કંઈ પણ કેટેગરીમાં આવતી હોય એ કેટેગરી તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે। તમે જે કેટેગરી સિલેક્ટ કરશો તેનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ। અને જો તમે જનરલમાં ફોર્મ ભરતા હોય, છેલ્લો જે ઓપ્શન છે જનરલ કેટેગરી, એમાં કોઈ પણ પ્રકારના ફોર્મની જરૂર નથી। મિત્રો, તમને આમાં નથી ખ્યાલ આવતો કે આ બધું શું છે તો આનો મેં એક અલગથી વિડીયો બનાવેલો છે। આ અગ્રતા ધરાવતી કેટેગરી છે, જેના આધારે જ તે કોઈ પણ બાળકનું એડમિશન જે છે તે ફાઇનલ થવામાં કેટલી પ્રાયોરિટી મળશે તે નક્કી થતું હોય છે। તો આનો મેં એક અલગથી વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। રાઇટ ટુ એજ્યુકેશન 2026ના પ્લેલિસ્ટની એક લિંક હશે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે ઘણા બધા વિડીયો દેખાડશે। તેમાં તમને અગ્રતા ધરાવતી કેટેગરીનો પણ એક ડોક્યુમેન્ટનો વિડીયો મળી જશે, તે તમે જોઈ લેશો તો તમારે આ બધું ક્લિયર
થઈ જશે। ત્યારબાદ નીચે સ્લાઇડ કરું, મેં ઓબીસી સિલેક્ટ કર્યું છે, એસીબીસી એટલે વિચરતી અને વિમુક્ત જાતિનો છું કે નહીં એ પૂછે છે, તો હું નથી એટલે અહીં નો પર ક્લિક કરી દઉં છું। હવે અહીં તમારે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન આપવાની છે, જેમાં તમારે ગ્રામીણ કે શહેરી સિલેક્ટ કરવાનું છે। મિત્રો તમે જો કોઈ ગામડામાં રહો છો એટલે કે તમે જ્યાં રહો છો તે ગ્રામ પંચાયત છે, તો તમારે અહીં રૂરલ સિલેક્ટ કરવાનું છે, પરંતુ તમે જ્યાં આગળ રહો છો ત્યાં નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા છે, તેવા કિસ્સામાં તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે। એટલે ત્યારબાદ અહીંથી તમારે જિલ્લો પસંદ કરવાનો છે, અહીં સિલેક્ટ કરશો એટલે તમને બધા ઓપ્શન દેખાડી દેશે, તો તેમાંથી તમારો જે કંઈ પણ જિલ્લો હોય તે તમારે સિલેક્ટ કરવાનો છે। પરંતુ મિત્રો અહીં પણ 2 ઓપ્શન છે, જેમ કે ભાવનગર જિલ્લો છે તો તેમાં ભાવનગર રૂરલ આપેલું છે, એટલે કે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું છે। અને જો તમે પ્રોપર ભાવનગર સિટીમાં વસવાટ કરો છો, તમે જ્યાં રહ્યો છો તે ભાવનગર સિટીમાં એરિયો આવે છે, તો તમારે ભાવનગર કોર્પોરેશન સિટી સિલેક્ટ કરવાનું છે। અહીં ઇન્કમ ઇન્ફોર્મેશન લખવાની છે, આવકના દાખલા પ્રમાણે આવક, અહીં તમારા આવકના દાખલા પ્રમાણે જે કંઈ પણ તમારી આવક થાય છે તે આવક તમારે અહીં લખવાની છે। અને મિત્રો તમે જો આઈટી રિટર્ન ભરતા હોય તો તમારા આવકના દાખલા અને આઈટી રિટર્નમાં બંને સેમ આવક હોવી જોઈએ, અલગ પડશે તો ફોર્મ નામંજૂર થશે। અને જો તમે આઈટી રિટર્ન ના ભરતા હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું થશે, તો તમારે સેલ્ફ ડિક્લેરેશન અને આ આવકના દાખલામાં બેમાં સેમ આવક હોવી જોઈએ, એ બેમાં મિસમેચ થશે તો પણ ફોર્મ નામંજૂર થશે। ત્યારબાદ અહીં આવકના દાખલાની તારીખ, તમે જે આવકનો દાખલો કઢાવેલો છે તેની ઉપર એક તારીખ લખેલી હોય છે, તે તારીખ તમારે અહીં લખવાની છે। ત્યારબાદ નીચે શું આપ પાન કાર્ડ ધરાવો છો, તમારા પાસે પાન કાર્ડ હોય તો તમારે અહીં યસ પર ક્લિક કરવાનું છે, અને જો તમારા પાસે પાન કાર્ડ ન હોય તો તમારે અહીં નો પર ક્લિક કરવાનું છે। હવે મારા પાસે પાન કાર્ડ છે તો મેં અહીં યસ પર ક્લિક કર્યું। ત્યારબાદ અહીં તમારે તમારા પાન કાર્ડનો નંબર લખવાનો છે। ત્યારબાદ અહીં આપણને પૂછેલું છે કે શું આપ આઈટી રિટર્ન ભરો છો, તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું છે। જો તમે યસ પર ક્લિક કરશો એવા કિસ્સામાં તમારે આઈટી રિટર્ન અપલોડ કરવાનું છે, અને જો તમે નો પર ક્લિક કરશો તેવા કિસ્સામાં તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે। તો અહીંથી આપણે આપણી એડ્રેસ ડિટેલ એડ કરવાની છે, જેમ કે તમારા ઘરનો નંબર, શેરી નામ, વિસ્તાર, લેન્ડમાર્ક, પિનકોડ, તાલુકો, ગામ, વોર્ડ, આ બધી ડિટેલ અહીંથી એન્ટર કરી દેશો એટલે હવે અહીં તમને મેપ દેખાડી દેશે। મિત્રો તમે જ્યાં આગળ રહો છો તે ઘર અહીં તમારે અહીં ગોતી લેવાનું છે, ઘરના માળે તો તમારે તમારો એરિયા ગોતી લેવાનો છે, અને કરવાનું એ છે કે એ એરિયામાં તમારે આ લાલ નિશાન રાખવાનું છે। હવે આવી રીતે તમે અહીં ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકો છો। માની લો કે આ મેં ગોત્યું આ જે છે એ મારું ઘર છે, એટલે હવે મારે કરવાનું છે એ કે આ લાલ નિશાન મારે અહીંથી ઉપાડી અને આ ઘર પર રાખી દેવાનું છે। પરફેક્ટ ઘર તમારું ના મળે તો ચાલશે, તમારે કમસે કમ તમારી જે શેરી, તમારો જે એરિયા છે એ ગોતી લેવાનું છે, અને ત્યાં આગળ અહીં આ નિશાન મૂકી દેવાનું છે। તમે એ નિશાન જેવું મૂકશો એટલે એનું અક્ષાંશ અને રેખાંશ અહીં દેખાડી દેશે, અને અહીં નેક્સ્ટ સ્ટેપ આના પર ક્લિક કરી દેશો, તમારી એપ્લિકેશન સેવ થઈ જશે અને એપ્લિકેશન નંબર તમને અહીં દેખાડી દેશે। હવે તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, અને નેક્સ્ટ સ્ટેપ એટલે તમારા એરિયામાં જે કંઈ પણ સ્કૂલ હશે આરટીઈમાં એ તમને અહીં બધી દેખાડી દેશે। તમને જે સૌથી વધારે સ્કૂલ ગમે છે, તમારે જે સ્કૂલને પહેલા નંબરે રાખવી છે તેની બાજુમાં અહીં પ્લસ પર ક્લિક કરી દેવાનું છે, એટલે એ જે સ્કૂલ છે એ અહીં આવી જશે। મિત્રો અહીં તમને સ્કૂલનું નામ દેખાડી દેશે, એટલે સ્કૂલના આધારે તમને ખ્યાલ પડી જશે, નામના આધારે, અને એરિયાનું નામ પણ અહીં તમને દેખાડી દેશે, એટલે એરિયાના નામના આધારે પણ તમને ખબર પડી જશે કે કઈ સ્કૂલ છે અને કયા એરિયામાં સ્કૂલ આવેલી છે। હવે તમારે આવી જ રીતે તમારે 5 થી 7 સ્કૂલ જે છે તે તમારે અહીં નાખી દેવાની છે, જેમ કે બીજા નંબરે હું આ સ્કૂલ નાખું છું, પહેલા નંબરે મેં આ દિવાળીબેન સ્કૂલ છે તેને રાખેલી છે, એટલે પહેલા નંબરની મારી આ પ્રાયોરિટી થઈ। હવે તમે ધારો તો પ્રાયોરિટીને ચેન્જ કરી શકો છો, દાખલા તરીકે આ બીજા નંબરની સ્કૂલને હું પહેલા નંબરે લેવા માગું છું, તો આ જે ઉપરનું નિશાન, ઉપરની સાઈડનું જે આ એરો છે તેના પર તમે ક્લિક કરશો એટલે બીજા નંબરની સ્કૂલ આગળના ક્રમે આવી જશે। કંઈક આવી રીતે તમે સ્કૂલ સિલેક્ટ કરી દેશો, અને ત્યારબાદ નીચે નેક્સ્ટ સ્ટેપ કરો। હવે અહીંથી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે। હવે તમે જે કંઈ પણ કેટેગરી સિલેક્ટ કરી હતી તે પ્રમાણે ડોક્યુમેન્ટ અલગ અલગ હોઈ શકે છે। મારે ટોટલ અહીં 7 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે તે તમને અહીં દેખાડી દેશે, તમારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। હવે અહીં સિલેક્ટ કેટેગરી તમે કરશો એટલે સૌપ્રથમ તો ફોટો છે કે જે મારે અપલોડ કરવાનો છે, એટલે હું અહીંયા ફોટો પર ક્લિક કરી દઈશ, અને ત્યારબાદ અહીં ચૂઝ ફાઇલ પરથી મારે ફોટો અપલોડ કરી દેવાનો છે। ફોટો સિલેક્ટ કરીને અહીં અપલોડ પર ક્લિક કરીશ એટલે તમારું એ ડોક્યુમેન્ટ જે છે અપલોડ થવાનું શરૂ થઈ જશે, અને અપલોડ પણ થઈ જશે। જેમ કે મારો આ જે ફોટો છે કેટેગરીમાં લખેલું છે ફોટો, તે અપલોડ થઈ ગયેલો છે। એવી જ રીતે તમારે બીજા બધા ડોક્યુમેન્ટ પણ અહીંથી અપલોડ કરવાના છે। મેં બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે। ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અહીં નીચે નેક્સ્ટ સ્ટેપ કરો, એટલે તમે જે ઇન્ફોર્મેશન આપી છે એના આધારે તમારું અરજી ફોર્મ જે છે તે રેડી થઈ જશે। અહીંથી તમારે એકવાર જોઈ લેવાનું છે કે આમાં કોઈ સુધારો તો નથી, કોઈ ભૂલ તો નથી।
જો ભૂલ ના હોય તો જ તમારે ફાઇનલ કન્ફર્મેશન આપવાનું છે. જો ભૂલ ના હોય તો તમારે અહીં કન્ફર્મ એપ્લિકેશન આના પર ક્લિક કરવાનું છે. હવે અહીં ઓકે પર ક્લિક કરો એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ. હવે અહીં પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો. મિત્રો અહીંયા 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરશો. ત્યારબાદ નીચે સ્લાઇડ કરશો એટલે અહીં પ્રિન્ટનો ઓપ્શન આવશે. પ્રિન્ટ પર ક્લિક કરશો. અહીં 3 ડોટ પર પાછો ક્લિક કરશો અને અહીં સેવ એઝ પીડીએફનો ઓપ્શન આવશે. અહીં ક્લિક કરશો અને ત્યારબાદ અહીં સેવ પર ક્લિક કરશો એટલે તમારી જે એપ્લિકેશન પીડીએફ છે તે તમારા ફોનમાં સેવ થઈ જશે. મિત્રો આ પીડીએફ તમારે કોઈપણ જગ્યાએ જમા કરાવવા જવાની નથી. આ પીડીએફ તમારે તમારા પાસે રાખવાની છે. હવે પછીની પ્રોસેસમાં એ રહેશે કે આ પીડીએફ તમે તમારી પાસે રાખશો. હવે રાઇટ ટુ એજ્યુકેશનનો રાઉન્ડ બહાર પડશે. પહેલો રાઉન્ડ આવે એટલે તમારા બાળકનું જો નામ આવે તો તમારા બાળકનું એડમિશન કન્ફર્મ થઈ ગયેલું છે અને ત્યાર પછી તમને જે સ્કૂલ ફાળવવામાં આવે તમારા બાળકને ત્યાં આગળ આ બધા જે ડોક્યુમેન્ટ તમે અહીં અપલોડ કર્યા છે તે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને સ્કૂલે જમા કરાવવા જવાનું હોય છે. પહેલા રાઉન્ડમાં નામ ના આવે તો તમારે બીજા રાઉન્ડની વેઇટ કરવાની છે અને જો બીજામાં પણ ના આવે તો અમુક કિસ્સામાં ત્રીજો પણ રાઉન્ડ બહાર આવતો હોય છે. હવે મિત્રો તમારા બાળકને રાઇટ ટુ એજ્યુકેશનમાં એડમિશન મળી જાય ત્યાર સુધીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો, કારણ કે હું તેમાં અપડેટ આપતો રહીશ. અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સબસ્ક્રાઇબ બિલકુલ ફ્રી હોય છે, જેથી તમારા બાળકને એડમિશન મળે ત્યાર સુધી તમે અટકો નહીં. હવે જો તમને આમાં કાંઈ સમજમાં ના આવ્યું હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો.